વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે ગણિત, પ્રકરણ નંબર છે 13 આંકડાશાસ્ત્ર, જેમાં દાખલા નંબર 1, 2 અને 3 ભણી ગયા. સ્વાધ્યાય 13.1 નો આજે દાખલા નંબર 4 ભણવાનો છે. બરાબર, ત્રણ રીતે દરેક દાખલા જેમ આવે છે એમ અલગ અલગ રીતે હું ભણાવતો જઉં છું. બરાબર, ટાઈમ વેસ્ટ કર્યા પહેલા હવે જોઈએ રકમ. એક હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટના ધબકારા હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો. બરાબર, શું કર્યું? ડોક્ટરે ધબકારાની તપાસ કરીને સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટના ધબકારાનો મધ્યક આપેલો છે. બરાબર, પ્રતિ મિનિટના ધબકારાનો મધ્યક આપેલો છે. હવે અહીંયા તમને ધબકારાનો મધ્યક બરાબર 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83 અને 83 થી 86. એટલે કે તમને એટલી ખબર પડી કે બે ના ગાળા 3 ના ગાળા સમાન થાય છે. બધાના ગાળો કેટલો છે? સમાન ગાળો 3 નો. બરાબર, ચલો આટલી ખબર પડી. આગળ આપી મહિલાઓની સંખ્યા, જેને એફઆઈ કહેવાય. એફઆઈ આપ્યું 2, 4, 3, 8, 7, 4 અને 2. બરાબર, આ એફઆઈ તમને આપી આવૃત્તિ. બરાબર, તો આ વર્ગ લંબાઈ અને આવૃત્તિ જે તમને રકમની અંદર આપી દીધી હોય, વર્ગ લંબાઈ અને આવૃત્તિ કેમ આપી હોય? રકમની અંદર આપી દીધી હોય. જોઈએ, અહીંયા લખ્યું છે, પાછું જતું રહ્યું, કોઈ વાંધો નહીં. ચલો ચેક કરી લઈએ. એના માટે ફરી વખત અહીંયા આપી દીધી છે. ચલો બીજી વખત પણ આવું થયું, કંઈ વાંધો નહીં, હું એને ચેક કરી લઈશ. અહીંયા એવું લખ્યું હતું, જે આગળ જતું રહ્યું એમાં એવું લખ્યું હતું કે આપેલ દાખલાની ગણતરી કરવા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું. બરાબર, જે આગળનું લાઈન લખેલી એક જ વખત દબાવું છું પણ જતું રહે છે. બરાબર, હવે કેમ જતું રહ્યું મારે હવે બધું ચેક કરવું પડશે, સોફ્ટવેર હાર્ડવેર ચેક કરવા પડશે, એટલે એ થઈ જશે ક્લિયર. ચલો બરાબર, પહેલા તો આટલી ખબર પડી. છે આગળ લખેલું હતું ફટાફટ જતું રહ્યું, એટલે આટલું લખેલું હતું કે આપેલ દાખલાની ગણતરી કરવા માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે? પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. દાખલા નંબર 1 હતો, મેં 3 રીતે સમજાવ્યો. બીજો સાદી રીત, ત્રીજો આવ્યો એ ધારેલ મધ્યક અને ચોથો આવ્યો પદ વિચલનથી હું સમજાવું છું. એટલે કે એક એક દાખલો અલગ અલગ રીતે હું સમજાવી દઉં. ચલો હવે વર્ગ અંતરાલ, તો આ જે લખ્યો છે સેમ ટુ સેમ રહી છે અહીંયા વર્ગ અંતરાલ. પછી આવૃત્તિ જે આ લખેલી છે, બરાબર, આ મહિલાઓની સંખ્યા જે આવૃત્તિ કહેવાય એ અહીંયા સેમ ટુ સેમ લખેલી છે. ઓલરેડી તમને અહીંયા કીધું 30 મહિલાઓ છે. કેટલી મહિલાઓ? 30. તો એ વિશ્વાસ ના આવે તો પછી આને સરવાળો કરી લેવાનો. બરાબર, વિશ્વાસ ના આવતો હોય તો સરવાળો કરી લો, એટલે અહીંયા થઈ જશે 30. બરાબર, ચલો આગળનું કોલમ આવે મધ્ય કિંમતનું. મધ્ય કિંમત એટલે શું? તો કે જે તમારી વર્ગ લંબાઈ લખેલી છે, વર્ગ લંબાઈ એની મધ્યમાં આવતી કિંમત, વર્ગ લંબાઈની મધ્યમાં આવતી કિંમત. બરાબર, જો ડાયરેક્ટ ના ખબર પડે, જો 65 છે, 65 પછી 66 અને 67 ડાયરેક્ટ આવે 68. તો 65 જો આ રીતે લખ્યા છે 65 થી 68, તો આ 65, 66, 67 અને 68, આ અને આ બંનેની મધ્યમાં તો આ બંને સંખ્યા આવે. તો આ બંનેની વચ્ચે કઈ આવે? તો 66.5 આવે. એટલે અહીંયા લખી પડી ખબર? તો બધામાં આવું થશે, બધામાં આવું થશે. અને તોય ખબર ના પડે તો મેં જે રીત આપી છે એ રીતે ગણી લેવાનું. આ બંનેને સરવાળો કરો. 65 + 68 ભાગ્યા 2, 65 ને 68, 5 ને 13, 5 દુ 10, 11 12 ને 13, 6 દુ 12 ને 13, 133 ભાગ્યા 2, 133 ભાગ્યા 2 કરો, 2 6 12, 1 વધે 2 6 12, 1 વધે પોઈન્ટ મૂકો, 2 5 10, એટલે કે 66.5. આમ ગણતરી કરો કે આમ ગણતરી કરો, આવી જ આવે. બરાબર, પછી 67 અને 71, 68 અને 71, 68 પછી આવે 69.5. એની પછીની જે સંખ્યા આવતી ને એમાં 0.5 ઉમેરવાનો. 71 અને 74, તો 71 પછી આવે 72.5. પછી 74 અને 77, 77 પછી આવે 74 પછી આવે 75, તો 75.5. 77 અને 80, તો 77 પછી આવે 78, તો 78.5 કરો. 80 થી 83, તો 80 પછી આવે 81, તો 81.5 કરો. 83 અને 86, તો
તો 83 કઈ આવે 84, તો 84.5 કરો તો આ જે તમને બધી મળી જાય એ શું મળે મધ્ય કિંમત મળે બરાબર તો આ ગણતરી તમારે કરવી પડશે ચાલો હવે આવે આ કઈ રીતે ગણીએ છીએ પદ વિચલન તો પદ વિચલનમાં શું આવે તો યુઆઈ વાળું સૂત્ર યુઆઈ એટલે શું તો કે xi - a અને છેદમાં h તો સાહેબ અમને આ ગણતરી આવડતી નથી પણ તમે જે શોર્ટકટ કીધી હતી ને એ બરાબર ગળે ઉતરી ગઈ છે શોર્ટકટ કીધી મસ્ત શીરાની જેમ ગળે ઉતરી ગઈ છે બરાબર તો શોર્ટકટ શું કીધી હતી ને બરાબર તો શું કીધી હતી કે જેને તમે a ધારો છો તો એ કોને ધારવાનો તો કે જે તમને આવૃત્તિ આપી હોય એમાંથી જે મોટામાં મોટી આંકડો લખ્યો હોય 8 તો એને ધારો અથવા તો મધ્યમાં આવતું હોય એને ધારો ગમે તેને એ ધારી લો તમને મજા આવે એને ધારી લો બરાબર એની સામેની એટલે કે આ 75.5 છે એને મેં ધારી લીધો એ બરાબર મોટામાં મોટી આવૃત્તિ પકડો અથવા તો બરાબર મધ્યમાં આવતી સંખ્યા ઉપર આ 3 રહેવા જોઈએ નીચે 3 રહેવા જોઈએ મધ્યમાં આવતી સંખ્યાને ધારી લો એ બરાબર તમને ઈચ્છા થાય એમ તમે ધારી શકો છો એ પણ પેલું ક્યાંક f વાળું આવ્યું એક આવૃત્તિ નથી તો એને જ ધારવાનો એને જ ધારવાનો બરાબર આગળનો દાખલો બને તો એ પ્રમાણે બરાબર તો આને મેં ધારી લીધો એ બરાબર તો એ જેને ધારો છો એને મૂકી દેવાનો 0 પછી શું કરવાનું પદ વિચલનનો શોર્ટકટ મસ્ત યાદ છે ઉપર 1 2 અને 3 પણ ઉપરની સંખ્યા માઈનસમાં નીચે 1 2 અને 3 નીચેની સંખ્યા પ્લસમાં આવું કેમાં થાય ખાલી પદ વિચલનમાં થાય પેલામાં આ જોવું પડે બરાબર ધારેલ મધ્યકમાં આ ગાળો જોવો પડે ને પછી લખાય અહીંયા આમાં ગાળો કેટલા કરવાનો છે 3 3 નો તો અહીંયા ઉપર આવે -3 -6 -9 નીચે આવે 3 કઈ રીતે ધારેલ મધ્યકની રીતે બરાબર તો એ ધ્યાન રાખવાનું બરાબર જો સૂત્રની રીતે યાદ ના રહે તો જો આ સૂત્રની રીતે આ સમજાવી દઉં પહેલું જે છે સૂત્રની રીતે હું સમજાવી દઉં જો સૂત્રમાં શું લખ્યું છે ui બરાબર xi - a છેદમાં h ચલો xi તો પહેલી સંખ્યાને xi કહેવાય તો 66.5 માઇનસ a એટલે કે આને a કહેવાય 75.5 ને તો 75.5 અને નીચે h એટલે શું તો કે વર્ગ લંબાઈ આ બંને વચ્ચેનો ગાળો કેટલો ગાળો છે 3 3 નો તો નીચે આવે 3 બરાબર ચલો હવે આ બંનેની બાદબાકી કરો તો 0 66 કેટલા થશે 4 ને 5 9 તો આ બંનેની બાદબાકી કેટલી થાય ટોટલ 9 બાદબાકી થાય કેટલી બાદબાકી થાય 9 અને નીચે 3 તો છે તો 3 તરી 9 પણ આ મોટી સંખ્યા -75 હતી તો જવાબમાં આવે માઈનસ એટલે આ -3 આવે એ અહીંયા આવે બરાબર કદાચ ઉપરથી ગયું છે બરાબર પણ આ શોર્ટકટ સીધી ગળે ઉતરી જાય જે પદ વિચલન હોય તો જે એ ધાર્યો છે એને મૂકો 0 ઉપર -1 -2 -3 નીચે 1 2 3 આગળના કોલમ હોય તો 1 2 3 4 5 જેટલા કોલમ હોય એ પ્રમાણે મૂકતું જવાનું ક્લિયર ચાલો હવે આવે FIUI શું આવે FIUI તો FI એટલે 2 UI એટલે કે 3 2 તરી 6 -6 FI એટલે કે 4 UI એટલે કે -2 4 દુ 8 -8 FI 3 UI 1 3 1 3 -3 માઇનસ છે 8 અને 0 તો 0 થાય 7 1 7 4 દુ 8 2 તરી 6 બરાબર તો FIUI એટલે કે બંનેનો ગુણાકાર છે તો આ ગુણાકાર તમને ખબર પડી હશે બરાબર હવે આવે સિગ્મા FIUI સિગ્મા એટલે કે સરવાળો તો જે માઇનસ વાળી સંખ્યા છે એનો અલગથી સરવાળો કરી નાખો અને પ્લસ વાળી સંખ્યા છે એનો અલગથી સરવાળો કરી નાખો તો -6 -8 અને -3 6 ને 3 9 8 દુ 16 ને 17 એટલે કે આનો ટોટલ 17 થાય સરવાળો -17 માઇનસ વાળી સંખ્યાનો અને પ્લસ વાળી સંખ્યાનો જોઈએ 7 દુ 14 15 16 17 18 19 20 ને 21 આનો સરવાળો થાય ટોટલ 21 બરાબર તો 21 માંથી 17 બાદ કરો તો જવાબ આવે 4 કેટલો જવાબ આવે 4 તો આઈ હોપ કે તમને આખું કોષ્ટક ખબર પડી હશે બરાબર તો જવાબ અહીંયા સિગ્મા FIUI તમને મળી ગયો તો અહીંયા આપણે લખી શકીએ શું લખી શકીએ કે જ્યાં x બાર મારે શોધવાનો છે તો x બાર તમને પ્રશ્નાર્થ કરીને આપ્યો એ તમે શોધી નાખ્યો કેટલો 75.5 સિગ્મા FIUI આપણે 4 મેળવ્યો n 30 મેળવ્યા જે ઓલરેડી આપેલા છે h એલા સૂત્રની અંદર h આવશે h એટલે શું કે આ બંને વચ્ચેનો ગાળો કેટલાનો છે તો એને વર્ગ લંબાઈ કહેવાય વર્ગ લંબાઈ h બરાબર હવે કોષ્ટકની મને જરૂર નથી પરીક્ષામાં લખવાનું જરૂર નથી એટલે કે અહીંયા મારી પાસે સ્લાઇડો નાની હોય એટલે હું કાઢી નાખું બરાબર પણ અત્યારે તો લખ્યું છે તો તમારે વ્યવસ્થિત લખવાનું અને હું જે કંઈ દાખલા ગણાવું એ તમારે ચોપડામાં લખવા જરૂરી છે ચલો તો આ કોષ્ટકને હું અત્યારે કાઢી નાખું છું ચલો હવે મૂકીએ સૂત્ર અને ગણતરી કરીએ સૂત્ર કેનું તો કે પદ વિચલનનું x બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં n અને ગુણ્યા h ચલો માટે ચલો x બાર તો શોધવાના છે એ એટલે કેટલા તો કે 75.5 પ્લસ m ના n
સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે 4 અને નીચે એન એટલે કે 30, એચ એટલે કે 3. બરાબર. ચાલો હવે અહીંયા કરી નાખીએ. આ 3 10 30. બરાબર. તો આવું થઈ જશે 75.5 એમના એમ પ્લસ ના પ્લસ, આ 4 ઉપર એમના એમ અને આ 3 10 30 કરે એટલે નીચે થયા 10. સાદું રૂપ છે, આ તો તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો આ 75.5 એમના એમ 75.5 પ્લસ આ 4 ના છેદમાં 10 એટલે કે 0.4 કહેવાય. જો 0 વાળી સંખ્યા આવે એટલે છેદમાં 0 1 0 2 0 તો એ પ્રમાણે પાછળથી પોઈન્ટ કાઢવાના. બરાબર. તો અહીંયા થઈ જશે 75.9 જવાબ તમારો ફાઇનલ આન્સર આવે. ટોટલ સરવાળો કરો તો 75.9 જવાબ આવે. તો અહીંયા તમને શું પૂછ્યું હતું કે જે મહિલાઓના હૃદયના ધબકારા છે પ્રતિ મિનિટના એનો મધ્યક કેટલો થાય? તો 75.9 જેટલો મધ્યક તમને મળે છે. દાખલા નંબર 4 ખબર પડી. તો આ દાખલા નંબર હતો 4. હવે જોઈએ પાંચમો દાખલો. પાંચમાની રકમ શું આપી? એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખામાં કેરીઓ વેચી રહ્યા છે. આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. બરાબર. ખોખાઓની સંખ્યાઓમાં પ્રમાણમાં કેરીઓની આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે આપેલું છે. તો કેરીઓની સંખ્યા એટલે શું થઈ ગયું? વર્ગ થઈ ગયો. બરાબર. 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. બરાબર. બીજું આપ્યું કેરીઓની સંખ્યા એટલે ખોખા આપ્યા છે કેટલા? 15, 110, 135, 115 અને 25. તો આ બધી સંખ્યા શું આપી તમને? આવૃત્તિ આપી. હવે અહીંયા કીધું કે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શોધવા તમે કઈ રીત પસંદ કરશો તે તમે જણાવો. બરાબર. જે તમને ઈઝી લાગે તમે પસંદ કરી શકો છો. અહીંયા હવે જો અહીંયા એક વસ્તુ આપી તમને 50 થી 52. પછી આ જે આપણે અત્યાર સુધી જેટલા દાખલા ગણ્યા એ અહીંયા 52 ને પૂરા થઈ જાય તો 52 થી ચાલુ થાય, 52 થી 55, 55 ને પૂરું થાય તો 55 થી ચાલુ થાય. પણ અહીંયા એની સંખ્યા મળતી નથી. એટલે કે અધઃ સીમા ઉર્ધ્વ સીમા બદલાઈ જાય છે. તો એને આપણે પહેલા તો સરખી કરવી પડે. અહીંયા લખ્યું છે કે આ દાખલાની ગણતરી કરવા માટે આપણે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીશું. જો પેલું આગળ જતું રહેતું હતું ને એ આ હતું. બરાબર. આગલા દાખલામાં જતું રહ્યું એ લખ્યું, પણ મેં તમને લખી આપ્યું એટલે કોઈ વાંધો નથી. ચલો તો અહીંયા શું કર્યું? જો અહીંયા થોડી ધ્યાન આપજો. આ આખી સંખ્યાઓ છે એ મેં બદલી નાખી. દેખાય? અલગ પોઈન્ટમાં આવી. કેમ પોઈન્ટમાં આવી? તો કે જો આજે અહીં સમજાઈ દો. આ 50 થી 52, 50 થી 52. તો જે પહેલી છે પછી બીજું થયું 53 થી 55, 53 થી 55. બરાબર. તો જે પહેલી સંખ્યા છે આને અધઃ સીમા કહેવાય. શું કહેવાય? અધઃ સીમા. અને જે બીજી સંખ્યા છે એને ઉર્ધ્વ સીમા કહેવાય. ઉર્ધ્વ સીમા. હવે જે આ ઉર્ધ્વ સીમા જે સંખ્યાએ પૂરી થાય એ જ સંખ્યાએ બીજા નંબરમાં અધઃ સીમા ચાલુ થવી જોઈએ. ખબર પડી? આ ઉર્ધ્વ સીમા પહેલાની અંદર જે જગ્યાએ પૂરી થતી હોય એ જ નંબર ઉપર અહીંયા ચાલુ થવી જોઈએ, પણ અહીંયા ચાલુ થતી નથી. બરાબર. અલગ અલગ નંબર આપ્યા. તો મેં તમને શું કીધું હતું? એક એવો દાખલો આવશે તો હું સમજાવીશ. તો આજે એ દાખલો આવી ગયો. બરાબર. કે અધઃ સીમા ઉર્ધ્વ સીમા અલગ અલગ થઈ જતી હોય. બરાબર. ઉપર નીચે મેચ થતું ના હોય એવો એકાદો દાખલો આવશે તો હું સમજાવીશ. તો આજે સેમ દાખલો આવી ગયો તો આજે હું તમને સમજાવી દઉં. બરાબર. તો આજે દિવસ આવી ગયો સમજવાનો છો. તો હવે અહીંયા જોઈ લે તો એના માટે શું કરવાનું? તો જો આ જે છે પહેલી સંખ્યા અને અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા કહેવાય. તો જે અધઃ સીમા છે એની અંદરથી બરાબર જેમ કે 50 છે પહેલી સંખ્યામાંથી 0.5 ને શું કરવાના? બાદ કરવાના. પહેલી સંખ્યામાંથી શું કરવાના? 0.5 ને બાદ કરવાના. અને બીજી સંખ્યા છે 52 તો એની અંદર ઉમેરવાના. 52 ની અંદર 0.5 ઉમેરવાના. આવું બધામાં કરવાનું. પહેલી સંખ્યામાં બાદ કરો 0.5, આમાં 0.5 બાદ આમાં ઉમેરો, આમાં 0.5 આમાં 0.5 ઉમેરો, આમાં બાદ આમાં ઉમેરો, આમાં બાદ આમાં ઉમેરો. એટલે શું થઈ જશે? આગળ પાછળની સંખ્યાઓ સરખી થઈ જશે. બરાબર. તો જે આ 50 છે 50 માંથી 0.5 કાઢી નાખીએ તો 49.5 વધે. જે મેં અહીંયા લખ્યા. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ક્લિયર? અને આ 52 છે તો 52 ની અંદર હું 0.5 ઉમેરું તો 52.5 થાય. જે મેં અહીંયા લખ્યા આ પણ તમને હવે ખબર પડી હશે. ક્લિયર? એ જ રીતે હવે આ બીજું છે. જો આ બીજામાં આ 53 લખ્યા
તો 53 ની અંદર 0.5 કાઢી નાખીએ તો 52.5 થાય, જે મેં અહીંયા લખ્યા બીજામાં. અને પછી છે 55, તો 55 ની અંદર 0.5 ઉમેરીએ તો 55.5 થાય, જે મેં અહીંયા લખ્યા. પડી ખબર? તો આવું બધાની અંદર આવું કરવાનું, બરાબર. તો હવે આ જે તમે કરો તો આમાં જો આ સંખ્યા સરખી થઈ જાય. હવે 52.5 અહીંયા પૂરું થયું તો અહીંયા 52.5 ચાલુ થયું, અહીંયા 55.5 પૂરું થયું તો અહીંયા 55.5 ચાલુ થયું. તો એમ આ હવે ગાળો સરખો થઈ ગયો કહેવાય. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ખબર ના પડે તો બેક કરીને પાછું વળીને જોઈ લેવું. ક્લિયર? ચાલો હવે ચલો આખે આખું ખબર પડી ગઈ, બરાબર. પણ આવું ક્યારે કરવાનું? જ્યારે આ સંખ્યા છેલ્લી અને બીજાની પહેલી, આની છેલ્લી આની પહેલી મેચ થતી ના હોય ત્યારે, બરાબર. ગાળો સરખો રહેતો નથી, બરાબર. મેચ થતી નથી, અધસીમા ઉર્ધ્વસીમા બદલાઈ જાય ત્યારે. ચાલો બરાબર. હવે કરીએ ગણતરી. હવે આપી દીધી, આમાં કંઈ છેડછાડ નહીં કરવાની, બરાબર. આ એમનું એમ જ છે, આમાં કંઈ કરવાનું થતું નથી. આ ખોખાઓની સંખ્યા એટલે કે એફઆઈ, આ બધી એમની એમ, બરાબર. આ બધાનો સરવાળો કરી નાખો, બધાનો સરવાળો થાય 400, બરાબર. તો 400 લખી નાખ્યા, બરાબર. તો હવે પહેલું કોષ્ટક વર્ગ અંતરાલ અને આવૃત્તિ ખોખાની સંખ્યામાં ખબર પડી? ખબર ના ખબર પડી તો કોમેન્ટ કરજો, હું નવેસરથી સમજાવી દઈશ. ચલો હવે આપી મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે કોની? તો કે આ બંનેની, પછી આ જે સંખ્યા છે આને ભૂલી જવાની, એને ભૂલી જવાની. ચલો આ બંનેની મધ્ય કિંમત 49.5 અને 52.5, બરાબર. જો ખબર ના પડે તો પહેલા તો મેં શું કીધું? બંનેનો સરવાળો ભાગ્યા 2, એટલે કે પહેલા તો આપણે કરી નાખ્યો 49.5 વત્તા 52.5, બંનેનો સરવાળો ભાગ્યા 2. તો બંનેનો સરવાળો કેટલો થાય? તો કરી નાખીએ 49.5 52.5, 5 ને 5 10 ની 0, વધી આવે 1, 9 ને 10 ને 2 12, 12 નો બગડો વધી 1, 5 ને 5 10, એટલે 102.0 એટલે 102 જ કહેવાય. 102 ભાગ્યા 2, 102 ભાગ્યા 2, 102 ના અડધા કેટલા થાય? 51 થાય. કેટલા થાય? 51. જો આ પહેલું હતું એટલે મેં સમજાવ્યું, બરાબર. ચલો તો આ મધ્ય કિંમત મળી ગઈ 51, બરાબર. તો એ જ રીતે આ બંનેનો સરવાળો ભાગ્યા તમે 2 કરો એટલે 54 મળે. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે 57 મળે. અને ડાયરેક્ટ ખબર પડે, બરાબર. ડાયરેક્ટ એટલે કે આ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 60. આ બંનેની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 63. એમ ખબર પડે તો એમ જવાબ તો એક જ આવવાનો છે, બરાબર. ચાલો તો એ રીતે ક્લિયર. હવે કરવાનું સાદી રીતે ગણીએ છીએ તો એફઆઈ એક્સઆઈ. તો એફઆઈ એટલે 15, એક્સઆઈ એટલે કે 51. આ બંનેનો ગુણાકાર 765. તમારે ગુણાકાર કરવાનો, તમારે અલગથી લખીને ગુણાકાર કરવાનો. ચાલો આ 110 અને 54 5490, 135 ગુણ્યા 57 7695, 115 અને 60 તો 6925 અને 63 તો 1575. તો આ બધો થયો ગુણાકાર, બરાબર. ગુણાકાર હું કરીશ નહીં, બરાબર, કે ગુણાકાર કરવા હું બેસું નહીં, બરાબર. ચલો હવે અહીંયા આપ્યું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ, બરાબર. કેમ કે ગુણાકાર કરો તો પછી વિડીયો કલાકનો થઈ જાય, બરાબર. એ ગુણાકાર તમારે કરવાનો. ચલો સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એટલે શું? તો કે બધાનો સરવાળો. આ બધાનો તમે સરવાળો કરી નાખો તો થાય 22875. બધાનો સરવાળો કરી નાખો એટલે કેટલો થાય? 22875. હવે સાદી રીતે ગણીએ છીએ તો ખાલી એના ડેટા લખી નાખીએ. કયા કયા ડેટા યુઝમાં આવશે? એક્સ બાર શોધવાનો છે. સિગ્મા એફઆઈ એક્સઆઈ જે આપણે શોધી નાખ્યો 22875 અને એન આપણે આપ્યા 400. ચલો આટલું ક્લિયર. હવે જોઈએ, કોષ્ટકની જરૂર અત્યારે હવે નથી, બરાબર. કારણ કે મારે સ્પેસ જોઈએ છે લખવા માટે, એટલે હું કોષ્ટકને કાઢી નાખું છું. ચલો કોષ્ટક ગયું. હવે આપણે મૂકીએ સૂત્ર. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ સિગ્મા એન. માટે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે કેટલા હતા? 22875 અને છેદમાં 400. આનું સાદુરૂપ તમે કેવી રીતે આપશો? ડાયરેક્ટ 57.18 જવાબ આવે, પણ આનો તમારે પહેલા બતાવવો પડે ભાગાકાર. શું બતાવવો પડે? ભાગાકાર. તો આનો ભાગાકાર તમે કેવી રીતે કરશો? આવી રીતે 22875 ભાગ્યા 400 આવું કરશો? ના, બરાબર. સ્માર્ટ વર્ક કરવાનું. શું કરવાનું? સ્માર્ટ વર્ક. કેવી રીતે સમજાવી દઉં. ઉપરની સંખ્યા એમ રાખો 22875. આ જે 400 છે એને 4 ગુણ્યા 100 કહેવાય કે ના કહેવાય? 400 નો મતલબ શું? 4 ગુણ્યા 100 કહેવાય? કહેવાય. ચલો આ જે રકમ છે એના ભાગ્યા 4 કરવાના. શું કરવાના? ભાગ્યા 4. એના ભાગ્યા તમે 4 કરો એટલે તમને જવાબ મળશે 5718. હું કરતો નથી, પણ તમે ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળશે 5718. તો હવે નીચે ખાલી 100 વધ્યા તો નીચે મૂકવાના 100. નીચે એકની પાછળ 0 વાળી સંખ્યા હોય એટલે પોઈન્ટ મૂકી દેવાનો આ રીતે અહીંયા. 57.18 થઈ ગયા. આઈ હોપ કે તમને ખબર પડી હશે. ક્લિયર?
ચલો, તો આ દાખલો કમ્પ્લીટ ખબર પડી. તો આ દાખલો અહીંયા પૂરો થાય, લેક્ચર પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.